हेलो एवरीवन गुड मॉर्निंग केम छो बधा आई होप बधा मजाમાં જશો એન્ડ આ વિડિયો સારા રિલેટેડ છે એ બી તમને થંબનેલ જોઈને ખ્યાલ આવી ગયો હશે કેમ કે તમારામાંથી બહુ બધા લોકો કમેન્ટ્સ કરી રહ્યા હતા કે તમારું જે બુક લિસ્ટ છે કોન્સ્ટેબલનું એ મારી જોડે શેર કરો. સો જે બુક્સ મેં કોન્સ્ટેબલ માટે રીડ કરી છે યા ફિર અત્યારે કરી રહી છું એ બુક્સ અત્યારે તમે અહીંયા જોઈ શકો છો. એ ચાલો આજે મેં આ બુક લિસ્ટ છે મારી કોન્સ્ટેબલ માટે એ તમારી જોડે ફાઇનલી શેર કરવાની છું કેમ કે ઘણી કમેન્ટ્સ મેં જોઈ હતી અને ઘણા કમેન્ટ્સ કરે છે કે તમે જે કોન્સ્ટેબલ માટે બુક્સ રીડ કરી રહ્યા છો એ શેર કરો, કોન્સ્ટેબલ માટે કઈ બુક વાંચવી જોઈએ. તો ફાઇનલી ચલો આજે એ જ બુક લિસ્ટનો વિડીયો લઈને મેં આવી ગઈ છું. શું સૌથી પહેલાં તમે જે વધારે કમેન્ટ્સ કરો છો કે મેથ્સ રીડિંગ માટે તમે કઈ બુક્સ યુઝ કરો છો, કઈ બુક્સમાંથી તમે મેથ્સ રીડિંગ કરી રહ્યા છો. સો રિઝનિંગ માટે મારી પાસે કોઈ બુક હોય તો એ છે નીરજ ભરવાડ સરની, જેમાંથી મેં મેથ્સ રીડિંગ કરી રહી છું. એન્ડ મેથ્સ છે એની મારી પાસે પીડીએફ છે ઓલરેડી બીજી નીરજ ભરવાડ સરની. સો એમાંથી કરી રહી છું. એન્ડ બુક્સ છે રિઝનિંગની આમની અંદર 27 ચેપ્ટરો આપ્યા છે. બહુ બેસ્ટ બુક છે. મેં ઓલરેડી 27 કરી નાખ્યા છે. તો તમે બી કરી શકો છો. અને ત્યાર પછી ઓલરેડી લેક્ચર યા કે યુટ્યુબમાંથી બી મેં કરી રહી છું. અને ત્યાર પછી બુક છે એ છે ગુજરાતની ભૂગોળ. ગુજરાતની ભૂગોળ માટે મેં આ છે ઈશ્વર પાડવીની બુક છે એ કરી છે. તમે બી લઈ શકો છો. આની અંદર બી સિલેબસ કવર થઈ જશે. એન્ડ બેસ્ટ બુક છે. એન્ડ નાની એવી છે તો રીડ કરવામાં બી વાર નહીં લાગે, ફટાફટ થઈ જશે. સો પાર્ટ એની અંદર જે આપણને આપ્યું છે કોમ્પ્રિહેન્શન ગુજરાતી, મતલબ કે ફકરા ઉપરથી જવાબ આપવાના છે પ્રશ્નોના. સો એમના માટે મેં જે કોઈ બુક કરી હોય તો એ છે ત્રિવેદી પબ્લિકેશનની જે વ્યાકરણ વિહારની બુક્સ આવતી હતી એમની જ આ બુક્સ છે. એન્ડ નાની એવી બુક છે કે તમે એક જ દિવસમાં પ્રોપરલી બુક્સ છે ફિનિશ કરી શકશો. એન્ડ કમ્પ્લીટલી તમારું પાર્ટ એની અંદર આપણે કોમ્પ્રિહેન્શન ગુજરાતી આપ્યું છે એ બી તમે કરી શકશો. એન્ડ ત્યાર પછી સામાન્ય વિજ્ઞાન માટે કોઈ બુક્સ હોય તો એ ઘણા કમેન્ટ્સ કરતા હતા સામાન્ય વિજ્ઞાન માટે તમે કઈ બુક્સ કરો છો, તો આ છે યુવા ઉપનિષદની બુક્સ. તો સામાન્ય વિજ્ઞાન માટે આ બુક્સ કરી છે. અને ખાસ તો તમને સવાલ થતો હશે કે આમની અંદર સિલેબસ કવર થાય છે કે નહીં. તો જીવ વિજ્ઞાન, રસાયણ વિજ્ઞાન અને ભૌતિક વિજ્ઞાન આમની અંદર આવી જાય છે. અને જીસીઆરટી એનસીઆરટી ધોરણ 6 થી 12 આ બુક્સ બેસ્ટ રહેશે. વિજ્ઞાન માટે મેં આ કરી છે, તમે બી લઈ શકો છો. એન્ડ ભૌતિક ભૂગોળ માટે મારી પાસે એક અલગથી છે તો મેં આ બી કરી છે. અલગ ન લો તો બી ચાલશે, આમાં આવી જાય છે. ત્યાર પછી જે કમેન્ટ્સ વધારે આવે છે વારસો શેમાંથી કરી રહ્યા છો તમે, વારસાની કઈ બુક રીડ કરી રહ્યા છો, તો એ છે ભારતનો સાંસ્કૃતિક વારસા માટે મારી પાસે બુક છે યુવા ઉપનિષદની ધોરણ 6 થી 12 એનસીઆરટી જીસીઆરટી આમાં કમ્પ્લીટ થઈ જાય છે. સો આ બુક્સ બી તમે વારસા માટે કરી શકો છો. બહુ બેસ્ટ બુક છે. સો મેં તો આ રીડ કરી છે, તમે બી લઈ શકો છો. બહુ સરસ છે અને વાંચવામાં બી સારી રહેશે. અત્યારે તો મેં લેક્ચર કરી રહી છું બટ રીડ મેં આ કરી છે. એન્ડ ત્યાર પછી હિસ્ટ્રી માટે તો ગુજરાતની હિસ્ટ્રી માટે ઓલરેડી મેં ઈશ્વર પાડવીની બુક છે એ વાંચી છે. એન્ડ યુવા ઉપનિષદની એક બુક્સ છે મારી પાસે, એ બી રીડ કરી છે બટ એ અત્યારે ફ્રેન્ડ પાસે પડી છે તો એ તો અત્યારે તમને નહીં બતાવી શકું. બટ ગુજરાતની હિસ્ટ્રી માટે યુવા બી તમે લઈ શકો છો યા ફિર ઈશ્વર પાડવી સરની છે. એન્ડ ભારતનો ઇતિહાસ કરવા માટે બેસ્ટ બુક કોઈ હોય તો ધોરણ 11-12નો ઇતિહાસ જે આપ્યો છે આ યુવા ઉપનિષદની બુક છે. આમની અંદર પ્રાચીન, મધ્યકાલીન, અર્વાચીન ઇતિહાસ ઇન્ક્લુડ થઈ જાય છે. તો આ બુક તમે કરી નાખશો તો બી ભારતનો ઇતિહાસ થઈ જશે. એન્ડ વધારે પ્રશ્નો જો કોઈ પૂછાતા હોય એક્ઝામમાં તો આ બુક્સમાંથી હોય છે. તો વારંવાર આ બુક્સ કરવી જોઈએ. મેં તો ઓલરેડી કરી લીધી છે 2 વાર. એન્ડ સમય મળશે તો હજી બી આગળ મેં આ જ બુક રીડ કરવાની છું. તો ભારતના ઇતિહાસ માટે તમે આ બુક્સ લઈ શકો છો. એક્ઝામમાં બહુ જ ઉપયોગી થશે. એન્ડ ત્યાર પછી ઘણા લોકો જીસીઆરટી માટે કમેન્ટ્સ કરે છે કે જીસીઆરટી માટે કઈ બુક્સ રીડ કરી. સૌથી પહેલાં મેં જે રીડિંગ ચાલુ કર્યું ત્યારે મેં જીસીઆરટી માટે પાઠ્યપુસ્તકો રીડ કર્યા હતા. ત્યારે મારી પાસે સમય હતો, જોબ કરતાં જ્યારે સમય મળતો હતો ત્યારે રીડ કર્યા હતા. અને ત્યાર પછી ધોરણ 6 થી 10ની આ સામાજિક વિજ્ઞાન યુવા ઉપનિષદની બુક છે એ કરી હતી. આ બી બેસ્ટ છે, એ બી લઈ શકો છો. એન્ડ આ બી બુક છે મારી પાસે, આ બી મેં રીડ કરી છે. ધોરણ 6 થી 10ની બુક છે વર્લ્ડિંગ બુક્સની. એન્ડ ઘણા લોકોએ પૂછ્યું હતું કમેન્ટ્સ કરીને કે આ બંને બુક્સમાંથી કઈ સારી છે, યુવા ઉપનિષદની યા ફિર વર્લ્ડિંગ બુક્સની. તો બંને બુક ઓલરેડી સારી છે. બંનેમાં છે જીસીઆરટી ધોરણ 6 થી 10ની આપેલી છે અને વન લાઇનર એમસીક્યુ આપ્યા છે. બટ ડિફરન્સ એટલો છે કે આમાં વિજ્ઞાનના વન લાઇનર આપી દીધા છે એન્ડ યુવાની બુક્સમાં નથી. તો તમને જે સારી લાગે એ બુક સ્ટોર પર જઈ અને બંને કમ્પેરિઝન કરી અને તમે કોઈ બી બુક લઈ શકો છો. અને ત્યાર પછી ભારતનો ઇતિહાસ મેં આ એક બુક બી રીડ કરેલી છે. બટ એમના કરતાં વધારે બેસ્ટ મેં કહું તો પહેલી રહેશે 11-12 ધોરણની છે પહેલાં બતાવીએ કેમ કે એ નાની એવી બુક છે, જલ્દી થઈ જશે, એમાં બી કવર થઈ જાય છે. કોન્સ્ટેબલ માટે એ બુક ઇનફ છે. સો આ ન લો તો ચાલે. એન્ડ ભારતની ભૂગોળ માટે કોઈ બુક રીડ કરી હોય મેં તો એ છે યુવા ઉપનિષદની બુક. આમની અંદર તમને થશે કે સિલેબસ કવર થઈ જાય છે, યસ થઈ જાય છે. તો તમે આમાંથી બી કરી શકો છો. ભૂગોળ માટે તમે આ બુક પરચેસ કરી શકો છો. એન્ડ ત્યાર પછી હવે બધી બુક્સ રીડ કરી લીધા પછી અત્યારે જે મેં લેક્ચર જોતા સૌથી વધારે રિવિઝન થઈ શકે એવી કોઈ બુક્સ મેં રીડ કરતી હોય લેક્ચર જોડે તો એ બુક છે પોલીસ કોન્સ્ટેબલ માટે બનેલું લિબર્ટી પબ્લિકેશનનું બ્રહ્માસ્ત્ર.
આ બુકના રિવ્યૂ તો ઓલરેડી મેં તમારી જોડે શેર કર્યા છે અને અત્યારે મેં રીડ કરી રહી છું, એટલે મેં કહી શકું છું કે આ બુક બહુ બેસ્ટ છે. કોઈ લેવા માંગતા હોય તો લઈ શકે છે. રિવિઝન માટે બેસ્ટ રહેશે. સો રીડ કરી લીધું છે તમે તો આ તમને રિવિઝન માટે બેસ્ટ રહેવાની છે. મેં બી અત્યારે લેક્ચર જોતા એમની જોડે કોઈ રિવિઝન કરતી હોય તો આ બુક્સમાંથી કરી રહી છું. અને એમની જોડે બુક છે GCRT અને NCERT બંનેનું રિવિઝન થઈ જાય એવી કોઈ બુક હોય તો આઈસ એકેડમી છે. તો અત્યારે મેં જ્યારે લેક્ચર જોતા જોડે બે બુક્સ એક મારી પાસે હોય છે બ્રહ્માસ્ત્ર એક, અને આ બંને મેં કમ્પેરિઝન કરી અને જોડે બંનેમાંથી મારું લેક્ચર બી જોવાતા જઈ અને રિવિઝન બી થઈ જતું જાય. એ રીતે મેં છે આ બંને બુક્સ કરી રહી છું. અને આમાં તો GCRT અને NCERT બંને આપ્યું છે તો રિવાઇઝ માટે બેસ્ટ રહેશે. આમાં બધા જ વિષયો કવર થઈ જાય છે ઓલરેડી તમે જોઈ શકો છો. ઇતિહાસ, સાંસ્કૃતિક વારસો, ભૂગોળ, ભૌતિક, ભૂગોળ, બંધારણ અને અર્થશાસ્ત્ર. અર્થશાસ્ત્ર કોન્સ્ટેબલ માટે નથી કરવાનું તો રિવિઝન માટે તમે આ બુક બી લઈ શકો છો, બહુ જ બેસ્ટ છે. તો ચલો અત્યારે મેં મારું પોલીસ કોન્સ્ટેબલનું જે બી બુક લિસ્ટ છે, જે બી બુક્સ મેં રીડ કરી છે તમારી જોડે શેર કરી છે. તમારા જ લોકોની કમેન્ટ્સ આવતી હતી બુક લિસ્ટ માટે, તો આઈ હોપ કે આજે તમે જે બુક લિસ્ટની માહિતી જોઈતી હતી એ તમને મળી ગઈ હશે અને ખ્યાલ આવી ગયો હશે કે કઈ બુક્સ કયા પબ્લિકેશનની સારી છે, લઈ શકાય. એન્ડ યા કે અધર તમે કોઈ બી પબ્લિકેશનની બુક વાંચો છો, અત્યારે તમે અધર કોઈ બી પબ્લિકેશનની બુક વાંચી રહ્યા છો તો એ બી કન્ટિન્યુ કરવી જોઈએ, કેમ કે વાર બુક ન બદલાવી જોઈએ. આ તો મારી પાસે પહેલાંથી હતી એટલે એક વાર તો બધી બુક્સ મેં રીડ કરેલી જ છે. અને હા, ખાસ આમાં બંધારણની બુક્સ મેં ઇન્ક્લુડ નથી કરી, એમની મારી પાસે ઝેરોક્સ છે. શહેજાદ કાજી સરનું બંધારણ મેં વાંચ્યું છે. એન્ડ અત્યારે મેં વધારે છે વિડીયો લેક્ચરમાંથી બંધારણ કરી રહી છું, કેમ કે બંધારણ છે જસ્ટ વાંચવાથી નહીં સમજાય, લેક્ચરમાંથી કરવું જ પડશે. સો એટલા માટે મેં બંધારણ છે વિડીયો લેક્ચરમાંથી કરી રહી છું અને નોટ્સ છે અલગથી બનાવી રહી છું. એન્ડ મેં ચાર્ટ બનાવું છું, એ તો તમને ખ્યાલ જ છે. સો એમનો ચાર્ટ બી મેં અલગથી કર્યો છે કે જે એવી માહિતી હોય કે જેમને આપણે યાદ રાખવી જ પડતી હોય છે, ગોખીને રાખવું ગમે એમ રાખવું બટ રાખવી જ પડતી હોય છે. એમના માટે મેં ચાર્ટ બનાવ્યા છે. સો આઈ હોપ કે જે લોકોને માહિતી જોઈતી હતી બુક લિસ્ટ માટે એમને મળી ગઈ હશે. એન્ડ સવાલ થતો હોય કે આ બધી બુક્સની અંદર સિલેબસ કવર થઈ જાય છે, સો યસ થઈ જાય છે. એન્ડ સૌથી વધારે અત્યારે મેં વિડીયો લેક્ચર એન્ડ જોડે NCERT, GCRT એન્ડ બ્રહ્માસ્ત્ર કરી રહી છું. સો એન્ડ ઘણા લોકોની કમેન્ટ્સ આવે છે PYQની બુક્સ માટે તમે કઈ PYQની બુક રીડ કરો છો યા ફિર કઈ બેસ્ટ છે. સો PYQની બુક્સ માટે મારી પાસે 2 PYQની બુક છે, અલગ પબ્લિકેશનની. તમે કહેશો તો એમનો વિડીયો મેં શેર કરી દઈશ. એન્ડ MCQ GCRTની આ સ્પેશિયલ MCQs છે, એમની અંદર આવી જાય GCRT NCERTના એવા MCQ બી સોલ્વ કરવા જોઈએ એવી બી બુક્સ મારી પાસે એક છે, મેં તમારી જોડે શેર કરી છે. છતાં બી તમારે જોવી હોય તો કમેન્ટ્સ કરજો. આ બધી બુક્સ છે PYQની, જસ્ટ MCQની, બંધારણના MCQની એ બધી છે. અલગથી એક વિડીયોની અંદર મેં તમને શેર કરી દઈશ, બટ એમના માટે તમારે આ વિડીયોની અંદર કમેન્ટ્સ કરવાની છે કે બુક્સનો વિડીયો અમારે જોયો છે, તો મેં તમારી જોડે જલ્દી શેર કરી દઈશ. સો ચલો, આઈ હોપ કે આજે તમને આ બુક લિસ્ટ સમજાઈ ગયું હશે કે કોન્સ્ટેબલ માટે કઈ બુક વાંચી શકાય અને કઈ બુક્સ કયા પબ્લિકેશનની છે, જેમની અંદર કેવું સિલેબસ કવર, કેટલું સિલેબસ કવર થાય છે. અને મેં જે કઈ બુક વાંચી રહી છું, મેં જે બુક વાંચી રહી હતી એ તમારી જોડે શેર કરી રહી છે. બટ અત્યારે મેં આટલી બુક્સ નથી વાંચી રહી, આ તો મેં પહેલાંથી વાંચી હતી એટલે એક વાર તો બધી વાંચેલી છે. સો આમના સિવાય તમારી કોઈ ક્વેરી યા ફિર કોઈ બી સવાલ હોય બુક્સને લઈને યા ફિર અધર કોઈ બી, તો કમેન્ટ સેક્શનમાં કમેન્ટ્સ કરીને જરૂર જણાવજો. મે બી જ્યારે તમારી કમેન્ટ્સ રીડ કરીશ ત્યારે એમનો આન્સર અચૂક આપીશ. બટ કે કમેન્ટ છે જેન્યુન હશે તો, ફોકટની હશે તો મેં પૂરી કમેન્ટ્સ રીડ બી નથી કરતી. જ્યારે રીડ કરવાનું સ્ટાર્ટ કરું ત્યારે ખબર પડે કે આ કમેન્ટ્સ આગળ જતાં નેગેટિવ છે તો મેં એમને પૂરી રીડ બી નથી કરતી. બટ જે લોકોને ખરેખર જરૂર છે એ કોઈ સવાલ હોય તો એ કમેન્ટ્સમાં પૂછી શકે છે. મેં જ્યારે બી રીડ કરીશ ત્યારે તમને આન્સર આપીશ. સો ચલો, આઈ હોપ કે આજે જે માહિતી તમને જોઈતી હતી અમારા આ વિડીયોમાં મળી ગઈ હશે. એન્ડ આજનો વિડીયો બી મેં અહીંયા સમાપ્ત કરીશ. જલ્દી મળીશું મારા એક ન્યૂ વિડીયો સાથે. ત્યાં સુધી બધાને બાય એન્ડ ટેક કેર.